મુંબઈના આઈપીએસના પતિની સુરત ઇકો સેલે ધરપકડ કરી. મુંબઈના આર્થર રોડ જેલમાંથી કૌભાંડીનો કબજો લીધો. સરકારી કોર્ટમાં સસ્તો ફ્લેટ આપવાના નામે લૂંટ ચલાવાઈ. 2.15 કરોડની છેતરપિંડી કરી હોવાના મામલે અટકાયત કરાઈ. આર્થર રોડ જેલમાંથી પ્રોડક્શન વોરંટથી સુરતમાં લવાયો તો સસ્તા સરકારી ફ્લેટની લાલચ આપી કરોડોની છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો 2.15 કરોડની છેતરપિંડી કર્યાની વિગતો સામે આવી છે. મુંબઈના આઈપીએસના પતિ એવા મુખ્ય આરોપી હાલ રિમાન્ડ પર છે. પુરુષોત્તમ ચૌહાણ દ્વારા ફેક સરકારી દસ્તાવેજોની ઠગાઈ આચરવામાં આવી. ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને 2 કરોડ 15 લાખ રૂપિયાનો ફોર્જ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે. આ અનુસંધાને તપાસ કરતા પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી 2 કરોડ 15 લાખ રૂપિયા પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા. દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝિશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે. આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે. મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે. તપાસ ચાલુ છે.